હેલો એવરીવન, આજે છે આપણી સાથે નિકિતા દવે. યસ, તમે સાંભળેલું છે આ નામ અને કદાચ જોયેલા હશે, કારણ કે ખૂબ જ એક્ટિવ છે કલ્ચરલ એક્ટિવિટીઝમાં. તે કોલેજમાં પણ ખૂબ જ આગળ કલ્ચરલ એક્ટિવિટીઝમાં હતા અને અત્યારે પણ એમને ઘરની સાથે સાથે કલ્ચરલ એક્ટિવિટીઝ કન્ટિન્યુ રાખી છે અને સાથે સાથે બે દીકરાઓના ખૂબ જ સુંદર કહેવાય ને બ્યુટીફુલ માતા છે અને ખૂબ જ બ્યુટીફુલી એમનું કામ કરે છે અને બ્યુટીફુલી એ લોકોને રમૂજ પણ પમાડી દે એક જ નાની નાની અમથી વાતમાં. સેન્સ ઓફ હ્યુમર જેમને કહેવાય. તો આજે જાણીએ નિકિતાજી દવે પાસેથી કે કઈ રીતે એકદમ સરસ રીતે હસતા હસતા બાળકોને આગળ વધારી શકીએ આપણે. થેન્ક યુ ક્રીના. મારા બાળકોની વાત કરું તો મને થોડી લેટ પ્રેગ્નન્સી રહી હતી. રાઈટ. એટલે મારે લગ્નના 8 વર્ષ પછી પહેલું બાળક હતું. ઓકે. છતાં પણ લાડ એટલા જ લડાવવાના, છતાં ડિસિપ્લિન એટલી જ જોઈએ. પરફેક્ટ. લાડની સાથે ડિસિપ્લિન અને પ્લસ એને મારે જેટલું આપવાનું છે મારા તરફથી એમાં પહેલું ફોકસ હતું મારું. મેં મારું બધું જ છોડીને એના પર જ ધ્યાન આપ્યું. રાઈટ. એના પછી 7 વર્ષ પછી મારે બીજું બાળક કર્યું. હા. પણ બંનેમાં જે કહેવાય ને કે તમે પોતાનામાં તમારામાં જે છે એ તો એમનામાં આવવાનું છે, પણ એમની પોતાની બાળકની પોતાની ક્વોલિટી હોય. એને પણ તમારે જાણી અને એમને કેવી રીતે તમારે મઠારવાની છે એ તમારે માતા તરીકે કરવું જ પડે. બરાબર છે. મા બાપનું મેઇન કામ જ આ છે કે તમારા બાળકમાં શું ક્વોલિટી છે એને જાણવું અને એને પ્રેશરાઇઝ કોઈ પણ વાતમાં ના કરવું. જેમ કે મેં મારા બાળકને ગુજરાત બોર્ડમાં અત્યારે જેમ કોમ્પિટિશન ચાલે છે કે મારે તો સીબીએસઈ જોઈને ઇન્ટરનેશનલ સ્કૂલમાં જ મૂકવો છે. મારે એકનું એક બાળક હતું ત્યારે પણ મને કોઈ જ આવો ક્રેઝ નતો. મેં ગુજરાત બોર્ડ, કારણ કે મારું અમદાવાદમાં, હું મારા અમદાવાદમાં જ રહેવાની છું, અમારે બહાર ક્યાંય જવાનું નથી. રાઈટ. તો એક સ્થાયી થયેલી જગ્યાએ મારે ગુજરાત બોર્ડમાં જ મૂકવો હતો અને મેં એમાં જ મૂક્યો. ઘણા બધા લોકોની કેટલી બધી મેં લોકવાયકા પણ સાંભળી છે કે આ કરાવવું જોઈએ, તે કરાવવું જોઈએ, કે એક્ટિવિટી. મેં મારા બાળકની જેટલી ઈચ્છા હતી એ જ પૂરી કરી છે. કોઈ ટ્યુશન નથી રાખ્યા. જ્યાં સુધી એ જાતે ભણ્યો છે ભણાવ્યો. એને 10th સ્ટાન્ડર્ડ સુધી મેં કોઈ ટ્યુશન નથી રખાવ્યા. 10thમાં જરૂરી છે બોર્ડમાં એનું ફોકસ હટી ના જાય એના માટે અમે ટ્યુશનમાં મૂક્યો. બસ એ અત્યારે 12th સાયન્સમાં છે. બીજા બાળકની વાત કરું, એ પણ એની જાતે જ ભણે છે અને 90% સુધીના લાવતા હોય તો મારા માટે એ નવ છે. બરાબર છે. 85% પણ આવે તો પણ મને કોઈ એવું રંજ નથી, કારણ કે એ લોકો એમનું બ્રેન પાવર મેઇન કામ કરે છે. જીવનમાં તમારું બ્રેન જ કામ આગળ આવશે કે તમારી આવડત. ભણતર સાથે ગણતર કેવી રીતે આપવું બાળકને એક મા બાપનું પહેલું કર્તવ્ય છે. અને અમે બંને જણા એમાં ખૂબ ઈઝ સાથે જઈએ છીએ પેરેન્ટિંગમાં, કારણ કે અમને કોઈ જેવો